બોલ બોલ જે તને આવડે. કાંટા સાટા લગા સૌ ઉપર કોઈ ગીત જ- સૈયારા તું તો બદલા નહીં. થોડાક ટાઈમ પહેલા એક વિડીયો આવ્યો તો તેમાં આવી રીતના જ બતાવે છે કે પહેલા અંતાક્ષરીમાં ગવાતા ગીતો એક આમને ગાયું એક હું ગાઉં. લાલ દુપટ્ટા ઉડ ગયા. મારે બહારનું ખાવું જ નહીં ને. કેમ હું બહારનું ખાઈને હવે કંટાળી ગયું. મારું શરીર એટલું બગડે છે ને મારા બહુ બહારનું ખાધું છે ને એટલે. વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે હવે સાંજનું ખાવાનું બની રહ્યું છે અને વાગ્યા છે તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે 7:30. 7:30 5 મિનિટ બાકી છે અને અત્યારે જો રોટલી બનાવી રહી છે નીચે. ચાલો બધા જમવા. જમવા રોટલી બનાવીએ છીએ. ગરમી લાગે છે. બીજું શું બનાવવાનું છે એને રોટલી છૂટી ભાજી બટેકાની. છૂટી ભાજી બહુ જ મસ્ત બનાવે છે કારણ કે હોટલમાં પણ આવી નથી મળતી ને જુઓ ફુલકા રોટલી ગરમા ગરમ અને સાદી નહીં પાછી બટર ચપાતી બનાવવામાં આવે છે અને નેચરલ કઈ એવા ગરમ મસાલા એવું કઈ જ નહીં તો પણ એટલું સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. હા સરસ. તને બહાર ખાવાનું મન છે? કાલે જવું છે બહાર? મારે બહારનું ખાવું જ નહીં ને. કેમ? હું બહારનું ખાઈને હવે કંટાળી ગયું. મારું શરીર એટલું બગડે છે ને મારા બહુ બહારનું ખાધું છે એટલે હવે શરીરને કઈ હદતું જ નહીં બહારનું. સાચી છે. તો જેટલું આપણે બહારનું અવોઇડ કરીએ એટલું સારું રહે એમ. બાકી બહુ બહારનું ખાઈ લીધું હવે. બરાબર. અઠવાડિયામાં 2 વાર. એટલે હવે બહુ ખાવાની મજા મૂવી જોવાની છે રાત્રે હવે? કોઈ સારી એવી મૂવી જોશું. કાલે આપણે કઈ મૂવી જોઈ હતી ખબર છે તને? સાવરી. તો ગાઈસ મૂવી તમે સાવરી જોજો કારણ કે બહુ જ મસ્ત મૂવી છે. રાજસ્થાની મૂવી છે. રાજસ્થાની અને કિન્નરના રિલેટેડ છે. એમ ને બહુ જ મજા આવી હતી. સારી હતી મૂવી. જોજો ગાઈસ કારણ કે બહુ જ મસ્ત મૂવી બનાવી છે. અમે કાલે 11:30 12 વાગ્યા સુધી જાગ્યા છે એ મૂવી જોઈને. એટલે તો આજે સવારે ઉઠવું થોડું કઠિનાઈ જેવું થયું હતું. શું કેવું? કાઠું પડતું તું ઉઠવામાં તો બાપા. ઉઠાતું જ નતું. નાસ્તો હવારે આજે તો બિલકુલ. તો ચલો છુટ્ટી ભાજી તમને બનાવે એટલે પછી તમને દેખાડું. અત્યારે તો બટાકા બફાઈ ગયા છે. અત્યારે ખાવાનું ચાલુ છે. જો કેવું લોટ ને બધું ચોટ્યું છે. જો ત્યાં ચમનો લોટ ચોટી ગયો પાછળ. ખબર હવે મેં ચોટાડે તો હોળી રમાડી તને હોળી તું રમી નથી ને એટલા માટે. બરાબર. હોળી નથી રમી. છુટ્ટી ભાજી હવે રેડી થઈ ગઈ છે. જોઈ લો તમે. સરસ મજાના ઉપર ધનિયા છેડકી દીધા છે. મસ્ત બની જો ખાલી. બહુ જ મસ્ત ટેસ્ટી. ચલો ભાઈ જલ્દી હવે મને ખાવા જમી. ચલો તમે બધા પણ જમવા માટે. તમારે જમવું હોય તો ચલો જમવા માટે. તમે લોકોએ શું જમવામાં બનાવ્યું છે કોમેન્ટ કરજો જરૂર. કોમેન્ટ 100% કરજો કારણ કે કરવું જ જોઈએ. શેર એકબીજાથી આપણે કરવું જ જોઈએ. જો અમે પણ વ્લોગ બનાવી છે તમે પણ વ્લોગ બનાવીને મેં તો જુઓ ગાઈઝ હવે આપણે જમવા બેસી ગયા છે. તમને દેખાડી દઉં. જો છુટ્ટી ભાજી છે. બનાવી છે. જમવા પણ બેસી ગયા છે. મસ્તી છે. પછી ખાટું અથાણું છે. રોટલી છે. તો કેવી લાગી છુટ્ટી ભાજી? મસ્ત. તમને? મને પણ મસ્ત લાગી. તો ચલો હવે જમી લઈએ. ચેન્જ કરી લીધું છે. ફ્રેશ થઈ ગયા છે. તો તારે નથી બદલવાનું? એવું છે એમ. સારું ચલો જો પાપડ હવે ખાવાનું ચાલુ કર્યું છે અને હવે જો બીજાના હાથમાં આવવાનું તો નહીં. આવશે. ઓકે ચલો ઓકે. તો અત્યારે હવે જમીને અમે ફ્રી થઈ ગયા છીએ. કામકાજ અમારું ફિનિશ થઈ ગયું છે. તો બસ સુનિલ પિક્ચર જોવાનું કહેતા હતા પણ મને એવું લાગ્યું કે પિક્ચર નથી જોવું. આપણે કંઈક ગેમ રમીએ એટલે જોઈએ હવે. અંતાક્ષરી રમીએ. શું કેવું તમારું? અમે અંતાક્ષરી રમીએ. એમાં જેનું જે અક્ષર આવે ને એ ગાવાનું. બરાબર. પેલા સ્ટાર્ટ કોનાથી કરશો? લોકડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. તેરે સે તું ચાલુ કર. હું ચાલુ કરું. કયા અક્ષરથી? સ થી જ ચાલુ કરીએ.
જે એક્સેસ જે તારે ચાલુ કરવું હોય. સૌ ઉપરથી તો જો આમ ઢગલો ગીત યાદ હોય. બોલ બોલ જે તને આવડે. કાંટા સાટા લગા પરથી નહીં યાદ આવતું. તો સૌ ઉપરથી ગીત सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है हम तो हमी से चुरा लो दिल में कहीं तुम છુપા લો. પેલા આપણે અંતાક્ષરી રમતા ને તો આ બધા જ ગીતો ગાતા હતા. આમ જૂના બધા હમ તો હમી સે નહીં બધા હા, એ બધા જૂના જ ગીતો પણ અહીંયા પેલા શું ગાતા. કરે હજુ નવા બધા કીધો ચલ લ વાત ના બોલવાડો લ આયો. હમણાં થોડાક ટાઈમ પહેલા એક વિડીયો આવ્યો તો તેમાં આવી રીતના જ બતાવે છે કે પહેલા અંતાક્ષરીમાં ગવાતા ગીતો એક આમને ગાયું એક હું ગાઉં. લાલ દુપટ્ટા ઉડ ગયા મેરી હવા કે જોકે છે मुझको पिया ने देख लिया हाय धोखे से સ કાઠો પડે યાર. સ એવું જ થશે જીયા સાહેબ. સૈયાર ના એ તો મેં ગાઈ લીધું. એ હિટ સોંગ મેં ગાઈ લીધું. સાંકળમાં બાંધ્યા. શું? સાંકળમાં બાંધ્યા. તમે ગુજરાતી એ ગાઈ શકશો. ગુજરાતી એ ગાઈ શકશો. ગુજરાતી સાંકળની આ ગીત મેં વાપરેલું જ નહીં જોઈ રહેવા દો. ખોટું ના ગાવ. સાચું ગાવ. સિમરન ના એવું એ નહીં સિમરન કઈ આવ્યું આવું. સસલું ગાતું. અરે ગીત ગાવાનું કીધું તમને. વાર્તા નહીં કરવાની, કથા નહીં કરવાની. કેટલા ગીતો તો હશે જ. પછી ટીકી ચડો હોય એમાં. સંસ્કારી બહુ. ટીક ટીક 1 5 સુધી ગણીશ બરાબર પછી ગીત ટ્રાન્સફર થઈ જશે. ટીક ટીક 1 ટીક ટીક 2 ટીક ટીક 3 ટીક ટીક 4. ચલ બીજું કઈ બી આપી દે. ચલ આમાં સૌ ઉપર તો કઈ જ નહીં આવતું યાર. એ આવે નહીં. તમે તમારે એક ટીકી ચડી તમે હારે એકવાર બરાબર. એ સ મારા ઉપર આવો. ઓકે હારે. સ ઉપર શું કરીશ તું? સનમ તેરી કસમ ઓ સનમ તેરી કસમ. તું યાર મને યાદ નહીં. સનમ તેરી કસમ સમ મ મમતા કે ઘર એવું ગીત મમતા કે મંદિર की है तू सबसे प्यारी सूरत तो હે મૂરત ભગવાન કે હા તે આગળ થી કોણ તરત તો આવ્યો તો ઉપરથી ગા. તો ઉપરથી શું ગીત હોય? ટિક ટિક 1. હજુ હાલ ના હોય. મેં તરત નથી કરી કઈ ટિક ટિક 1. તો તમે મળ્યા છો મુજને થઈને હમસફર. તમે મળ્યા છો મુજને થઈને હમસફર. ગુજરાતી હવે જીવાશે નહીં તમારા વગર. રંગીલો તારો ઢોલ રંગીલો તારો ઢોલના રે રમકડાનો ર रातों में जगाया नींदों को उड़ाया मेरा दिल भी चुराया है उस लड़के ने दिल गवाया है जिसने मुझे सताया है. हम तो ના એ તો ગાયા તમે. हाय हाय क्या कर रहे हो तुम. हाँ हाँ जी हम है. નહીં એવું નહીં કોઈ ગીત. यार કઈ ગીત હશે. હું લઈ લઉં. ટિક ટિક 1 ટિક ટિક 2. તો શું કરે ખબર? ફોન લાય. ફોન તો જીત છે. હું એમાં જોતી જ નહીં ફોનમાં. તું એ ચીટિંગ કર્યું. મેં કર્યું જ નહીં કોઈ ચીટિંગ. ટિક ટિક
0-0 તારો. હેડો ટિક ટિક 1 ટિક ટિક 2 હા આવ્યો ને, હા ને. હ ટિક ટિક 3 ટિક ટિક 4 લાસ્ટ. બોલો જલ્દી. હમ હમ ये तो તો याद कर હમી સે ચુરા લો. ये તમે ગાયા નહીં. ઓવે યાર મને ગીત ની યાદ નહીં આવતું મને. હા ઉપર હે આબુમાં અંબા જોયા. આ વચમ હે નહીં આવતો, હ નહીં આવતો. હે આબુમાં અંબા જોયા યા આખું તો ગાવ પણ આટલું. હા આબુમાં અંબા જોયા ચોટીલે ચામુંડ જોયા રે. ર ર ર ર આયો ચાલ ર તારો ર આયો. હા એ મેં બોલવાની જરૂર નહીં, સંભળાય જ છે. ર આયો. ર રાંઝણા વે તું યાદ આવે તો ખો જાઉં બેવજા. રાંઝણા વે તું યાદ આવે તો ખો જાઉં બેવજા જો ગજ ઉપર. જામફળના બીજ જંગલ જંગલ ચાલો હાથી. ના એવું ના ચાલો. જો જામનગરમાં આયા અંબે. ના એવું ના આવે, એવું આવત નહીં. ખોટું ખોટું નહીં ગાવાનું, સાચું જ ગાવાનું. જય હે ના એ ના જય ચાલે, હે એ ના ચાલે. એ તો છેલ્લી લીટી હે, એ થોડી ચાલે. જય હે જ મીન્સ કે જ જય. તમને જ ઉપરથી કોઈ ગીત આવડતું હોય તો કોમેન્ટ તો કરો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે લાઈવ થવું છે. લાઈવ હવે 100 સબસ્ક્રાઇબર થઈ ગયા છે અમારા, તો અમે પણ લાઈવ થઈ હા શકીએ ગાઈઝ, છીએ. આજે બરાબર. અમારા 100 સબસ્ક્રાઇબર થઈ ગયા છે, તો તમે અમને કોંગ્રેચ્યુલેશન્સ કહી શકો છો. અને તમે વધુ લોકોમાં અમારા વિડીયોને શેર કરો. શેર અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો, અને લાઈક તમારે લાઈક પણ તમે આપો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા કઈ નહીં, આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીશું. સુનિલને 2 ટીકી ચડી છે. સુનિલ હારી ગયા અને હું જીતી ગઈ. અને જો અમે હવે અમે જોઈશું મૂવી જોઈશું. હવે જો ડાઉનલોડ કરીને મૂક્યું છે ટેબ્લેટ્સમાં. મર્દાની 2. હા મર્દાની 2 આપણે જોયું. મર્દાની બાકી હતું આપણે એટલે માટે રાખ્યું છે. બરાબર. ઓકે ચલો. તો ગાઈઝ હવે અમે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.